વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 પુરવઠો. એની અંદર આપણે જોવાનું છે પ્રસ્તાવના. બજાર આધારિત અર્થતંત્રમાં માંગ અને પુરવઠાના પરિબળો વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. બરાબર છે. અહીંયા આપણે જોઈએ તો વસ્તુની કિંમત કઈ રીતના નક્કી થાય તો કે ભાઈ બજારની અંદર વસ્તુની માંગ કેટલી છે, બજારની અંદર વસ્તુનો પુરવઠો કેટલો છે, બરાબર છે. એના આધારે વસ્તુની કિંમત છે એ નક્કી થતી હોય છે, બરાબર છે. અહીંયા આપણે વસ્તુની કિંમત નક્કી કરવા માટે માંગ છે એનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ શેનું છે તો કે ભાઈ પુરવઠાનું પણ છે. આગળ જોઈએ તો બજારમાં વિવિધ ચીજ વસ્તુઓની માંગ થતી હોવાથી આ ચીજ વસ્તુઓનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે. તો કે અહીંયા બજારની અંદર આપણે જોઈએ તો જીવન જરૂરિયાતની વસ્તુઓ અને અન્ય વસ્તુઓ એની માંગ થતી હોય છે. એટલા માટે બજારની અંદર જે મુજબની વસ્તુની માંગ હોય એ મુજબનો એનો પુરવઠો પણ બજારની અંદર હોવો જરૂરી છે. અહીંયા વસ્તુઓની માંગમાં જેમ ફેરફાર થતા રહે છે તેમ વસ્તુઓના પુરવઠામાં પણ ફેરફાર થતા રહે છે. આપણે માંગની અંદર જોયું હતું કે કિંમતની અંદર જેમ ફેરફાર થાય તેમ માંગમાં ફેરફાર થતો હતો. અહીંયા પણ કિંમતમાં જેમ ફેરફાર થશે તેમ પુરવઠામાં પણ ફેરફાર થતો જોવા મળશે. જે રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે તેવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓનો પુરવઠો પણ જુદો જુદો હોય છે. અહીંયા જુદી જુદી કિંમતે વસ્તુની માંગ કેવી હતી તો કે જુદી જુદી. કઈ રીતે તો કે વસ્તુની કિંમત જેમ વધુ હોય તેમ માંગ ઓછી હોય અને વસ્તુની કિંમત જેમ ઓછી હોય તેમ માંગ વધુ હોય. અહીંયા પણ એ જ બાબત છે એ આપણને જોવા મળશે. હવે આપણે જોઈએ તો પુરવઠા અને જથ્થાનો અર્થ એની અંદર તો કે સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠો અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જોતા હોતા નથી, પરંતુ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન, જથ્થો અને પુરવઠા વચ્ચે ચોક્કસ ભેદ પાડે છે. તેનો આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ તો નંબર 1 કીધું છે ઉત્પાદન. અહીં આપણે 1 માર્ક્સની અંદર વ્યાખ્યા પૂછે ઉત્પાદન કોને કહેવાય તો કે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે, બરાબર છે. ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે. ક્લિયર. અહીંયા આપણે ઉત્પાદન કોને કહેવાય તો કે ચોક્કસ સમયે. એ ચોક્કસ સમય એટલે શું તો કે ભાઈ ઉત્પાદન માટેનો જે સમયગાળો છે એને ચોક્કસ સમય કહેવામાં આવે છે. ઉપલબ્ધ સાધનો. ઉપલબ્ધ સાધનો એટલે શું તો કે ઉત્પાદન માટેના સાધનો હતા. ક્યાં તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો કે આ જેમાંથી જે આપણી પાસે ઉપલબ્ધ છે એ સાધનો દ્વારા જેટલા પ્રમાણની અંદર વસ્તુઓનું ઉત્પાદન થાય, ઉત્પન્ન થાય છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. અને ઉત્પાદન એ શું દર્શાવે છે તો કે ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે, બરાબર છે. હવે આપણે જોવાનું છે તો કે ભાઈ પુરવઠો એની અંદર તો કે ભાઈ ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે તેને પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર. ફરીથી એકવાર આપણે જોઈએ તો કે ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે. કોણ દર્શાવે તો કે ઉત્પાદક. એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે એને પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર. તો કે ચોક્કસ સમય એટલે કયો ચોક્કસ સમય તો કે જે સિઝનની અંદર જે વસ્તુનું ઉત્પાદન થતું હોય અને ઉત્પાદક છે એ સમયગાળા દરમિયાન કેટલીક વસ્તુ એવી હોય છે કે જેનું ઉત્પાદન છે એ 12 માસ થતું હોય છે, પરંતુ વેચાણ છે અમુક સમયગાળા માટે થતું હોય છે. અને કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું ઉત્પાદન પણ 12 માસ થતું હોય અને જેનું વેચાણ પણ 12 માસ થતું હોય છે. એટલે કે ચોક્કસ સમયે
અને કિંમતે. ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઉત્પાદક છે પોતે ઈચ્છા ધરાવે, બરાબર છે, અને શક્તિ ધરાવે અને તૈયારી ધરાવે એને પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. હવે આપણે અહીંયા ઈચ્છા શક્તિ અને તૈયારી વિશે આપણે અભ્યાસ કરીશું. એના પહેલાં આપણે એક જોઈ લઈએ કે જથ્થો કોને કહેવાય. તો કે જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. વેચાણક્ષમ એટલે કે વેચાણપાત્ર એકમોનું પ્રમાણ તેને જથ્થા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ધંધાકીય એકમ છે, એણે 1000 એકમોનું ઉત્પાદન કરેલું છે, તો એના માટે શું કહેવાશે? તો કે ભાઈ વેચાણક્ષમ એકમ કહેવાશે, એટલે કે વેચાણપાત્ર એકમો કહેવાશે. ક્લિયર? હવે એની અંદર આપણે જોઈએ તો પ્રથમ આપણે પુરવઠાના અર્થને વિસ્તૃત રીતે સમજીએ, અને પુરવઠાના અર્થને સમજવા માટે કેટલાક મુદ્દા સમજવા પણ જરૂરી બની જાય છે, બરાબર છે. તો એની અંદર આપણે નંબર 1 આપેલો છે વેચવાની તૈયારી. કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી, બરાબર છે. અહીંયા જથ્થા અને પુરવઠા વચ્ચે ભેદ આપેલો છે. તો કે ભાઈ કોઈ વેપારી છે, કોઈ ઉત્પાદક છે, એની પાસે કેટલીક વસ્તુનો જથ્થો પડ્યો છે, પણ એ બધાને પુરવઠો ન કહેવાય. શા માટે નહીં કહેવાય? તો એનું ઉદાહરણ આપ્યું છે. તો કે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના 500 ડબ્બા હોય, પણ હજુ તેલના ભાવ વધશે તે અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો ડબ્બાનો પુરવઠો શૂન્ય ગણાય છે, બરાબર છે. તો અહીંયા આપણે શું કીધેલું છે? તો કે ભાઈ વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો એને પુરવઠો ગણી લેવામાં આવતો નથી. કઈ રીતે? તો અહીંયા આપણે શું કીધેલું છે? તો કે ભાઈ એક વેપારી છે, એની પાસે 500 તેલના ડબ્બા પડ્યા છે, પરંતુ એ વ્યક્તિને શું છે? તો કે ભાઈ હજી પણ તેલના ભાવ છે એ વધવાના છે, બરાબર છે. તો એવી એને આશા છે, તો પોતે એક પણ ડબ્બો વેચવાની પોતે તૈયારી દર્શાવતો નથી, તો અહીંયા તેલના ડબ્બાનો જે પુરવઠો છે તેને શૂન્ય ગણવામાં આવે છે. ક્લિયર? પરંતુ જો વેપારી છે એ 500 ડબ્બામાંથી 300 ડબ્બા વર્તમાન ભાવે વેચવા તૈયાર થાય તો 300 ડબ્બા છે તેને શું કહેવામાં આવે છે? તો કે તેલનો પુરવઠો કહેવામાં આવે છે. ક્લિયર? તો કે ભાઈ એ વ્યક્તિ છે એ કેટલા ડબ્બા વેચવાની તૈયારી દર્શાવે છે? તો કે ભાઈ 300 ડબ્બા વેચવાની તૈયારી દર્શાવે છે. એની પાસે કેટલા તેલના ડબ્બા પડેલા છે? તો કે ભાઈ 500. ક્લિયર? તો 500 એની પાસે ડબ્બા પડ્યા છે ને 300 વેચવાની તૈયારી પોતે દર્શાવે, એને જ ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. હવે આગળ આપણે જોઈએ તો વેચવાની શક્તિ. એમાં તો કે વેપારી જે વસ્તુઓ વેચવા માગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. તેલના વેપારી પાસે તેલના 500 ડબ્બા છે અને તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો 1000 ડબ્બા તેલનો પુરવઠો ન કહેવાય. તેની પાસે 500 ડબ્બા છે, એટલે કે 500 ડબ્બા વેચવાની પોતે શક્તિ ધરાવે છે, તેથી 500 ડબ્બા તેલનો પુરવઠો છે તેવું કહી શકાય. ક્લિયર? તો અહીંયા આપણે શેની વાત કરી? તો કે ભાઈ વ્યક્તિ છે તેની તૈયારી, બરાબર. તો પુરવઠો કોને કહેવાય? તો અહીંયા આપણે કીધું છે વ્યક્તિ પાસેની શક્તિ. કેટલી શક્તિ છે? તો કે ભાઈ વ્યક્તિ પાસે તેલના 500 ડબ્બા જ પડ્યા છે, બરાબર છે. અને એ વ્યક્તિ છે એવું ઈચ્છા રાખતો હોય કે ભાઈ 1000 ડબ્બા છે તેનું વેચાણ કરવું છે, તો એ 1000 ડબ્બા છે તેને પુરવઠો ગણી શકાય નહીં, બરાબર છે. પણ પુરવઠો કેટલો ગણી શકાય? તો કે તેની પાસે 500 ડબ્બા જ પડેલા છે, તો એ 500 ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે, એટલા માટે 500 ડબ્બા છે તેને પુરવઠો કહેવામાં આવે છે. એ જ રીતના વેચવાની ઈચ્છા, તો કે વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદકની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. ઈચ્છા એટલે શું? તો કે જે તે કિંમતે વસ્તુનું વેચાણ કરવું, એ જે ઈચ્છા છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? એને જ પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? અહીંયા ઉપરયુક્ત બાબતોના આધારે આપણે કહી શકીએ કે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે.
ક્લિયર? એ વ્યાખ્યા આપણે આપેલી છે. તો કે ભાઈ ઉત્પાદક છે એ જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને શું કહી શકાય? તો કે ભાઈ પુરવઠો કહી શકાય. શેના આધારે આપણે ખ્યાલ આવ્યું? તો કે ભાઈ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીના આધારે આજે આપણે શું જોયું? તો કે ભાઈ પુરવઠા વિશે અભ્યાસ કરેલો છે. હવે અહીં આપણે જોઈએ તો પુરવઠો અને જથ્થો બે શબ્દ જેનો આપણે અભ્યાસ કરેલો છે, જેના વચ્ચેનો અહીંયા તફાવત આપેલો છે. એમાં આપણે કીધું છે સામાન્ય રીતે જથ્થા અને પુરવઠાને સમાન માનવામાં આવે છે, પરંતુ તે જુદા છે. કઈ રીતે જુદા છે? તો કે વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. એ ધંધાકીય એકમની અંદર તો કે જે વ્યક્તિ છે, જે વેપારી છે, જે પેઢી છે, જે એકમ છે, એ પોતે જે વસ્તુ વેચવાની તૈયારી દર્શાવતો હોય અને તૈયારી ન પણ દર્શાવતો હોય, એટલે કે એની પાસે ગોડાઉનની અંદર માલ પડેલો છે, તો એ તમામ એકમોનું પ્રમાણ છે તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે તેને જથ્થા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વેપારી છે, એની પાસે 1000 નંગ કોઈ વસ્તુ પડી છે, એ વેચવાની ઈચ્છા ધરાવે છે તો એને જથ્થો કહી શકાય, અને પોતે વેચવાની ઈચ્છા પણ ધરાવતો નથી તો પણ એને શું કહી શકાય? તો કે એને જથ્થો છે તે કહી શકાય. ક્લિયર છે? એ વસ્તુના તમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો છે એ બંને શું પડે છે? તો કે જુદા પડે છે. તો કે ભાઈ જથ્થો અને પુરવઠો કઈ રીતે જુદા પડે? તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ પોતે વર્તમાન કિંમતે, બરાબર છે, કોઈ વસ્તુ છે એ પોતે વેચવાની તૈયારી દર્શાવતો હોય, બરાબર છે, એવા સંજોગોની અંદર અહીંયા આપણે જોઈએ તો કઈ રીતના જુદા પડે છે. એમાં દાખલા તરીકે ઉત્પાદક પાસે 500 એકમો છે, જેમાંથી વર્તમાન કિંમતે 300 એકમ વેચવા માગે છે, તો 300 એકમ પુરવઠો છે તે થયો કહેવાય, બરાબર છે. તો કે ભાઈ વ્યક્તિ પાસે વેચવા માટેના કુલ એકમો કેટલા હતા? ગોડાઉનની અંદર એની પાસે કેટલો માલ પડેલો હતો? તો કે ભાઈ 500 એકમો, પરંતુ એ વ્યક્તિ કેટલા એકમ વેચવા માટે તૈયાર છે? તો કે 300 એકમ. તો આ જે 300 એકમ છે એના માટે શું કહેવાશે? તો કે ભાઈ પુરવઠો કહેવાશે. આમ ઉત્પાદકની વસ્તુ વેચવાની શક્તિ એ શું છે? તો કે જથ્થો છે. ક્લિયર? તો કે કેટલા એકમો વેપારી પાસે પડેલા છે? તો કે ભાઈ વેપારી પાસે આપણે જોઈએ તો 500 એકમો પડેલા છે. એ શું છે? તો કે વેચવાની શક્તિ છે. એને જ કયા નામે ઓળખવામાં આવે છે? તો કે જથ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ તૈયારી એ શું છે? તો કે ભાઈ પુરવઠો છે. એ વ્યક્તિ છે જે તે કિંમતે કેટલા એકમો વેચવા માગે છે? તો કે 300 એકમો વેચવા માગે છે, તો એ ઉત્પાદક માટે શું છે? તો કે એને પુરવઠો ગણવામાં આવે છે. આમ જથ્થો એટલે તો કે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. ક્લિયર? જથ્થો એટલે શું કીધું છે? તો કે ભાઈ વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે કે વ્યક્તિ પાસે 1000 એકમો છે, એની પાસે શું છે? તો કે ભાઈ તમામ એણે વેચવાના છે. ક્યારે? તો કે આજે વેચશે અથવા તો ભવિષ્યની અંદર વેચશે, તો કે એને શું કહી શકાય? તો કે જથ્થો કહેવામાં આવે છે. પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે છે. આપણા માટે વિકલ્પ છે. તો કે ભાઈ પુરવઠો છે એ હર હંમેશને માટે કેના કરતાં ઓછો હોય? તો કે જથ્થા કરતાં. શા માટે? તો કે ભાઈ 1000 એકમો એની પાસે ગોડાઉનની અંદર પડ્યા છે, તો વ્યક્તિ છે એ 1500 એકમોનું વેચાણ કરી શકશે નહીં, પરંતુ 1000 એકમોનું વેચાણ કરી શકશે અથવા તો 900 એકમોનું વેચાણ કરી શકશે, બરાબર છે. તો આજે 900 એકમોનું વેચાણ પોતે કરશે, એટલા માટે અહીંયા શું કહેવામાં આવે છે? તો કે ભાઈ પુરવઠો છે તે હર હંમેશને માટે જથ્થા કરતાં કેવો હોય છે? તો કે ઓછો હોઈ શકે છે. જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબતો છે, કારણ કે અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમો પણ જથ્થામાં સમાવિષ્ટ થાય છે. વ્યવહારિક રીતે કહીએ તો વ્યાપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો, અને તેમાંથી પ્રવર્તમાન કિંમતે વેચવાની તૈયારીને ઈચ્છા એટલે શું કહેવામાં આવે છે? તો કે પુરવઠો કહેવામાં આવે છે. તો અહીં આપણે શું કીધું છે? તો કે ભાઈ વેચાણક્ષમ એકમનું પ્રમાણ છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ તેને
પુરવઠા જથ્થા તરીકે ઓળખવામાં આવે છે. વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એ એટલે શું કહેવાય? તો કે જથ્થો કહેવાય. અને એમાંથી પ્રવર્તમાન કિંમતે વેચવાની તૈયારી અને ઈચ્છા છે. તો કે ભાઈ કેટલા એકમો વેચવા વ્યક્તિ તૈયારી છે દર્શાવે છે? તો કે ભાઈ 500 એકમો. કેટલા એકમો વેચવાની વ્યક્તિની ઈચ્છા છે? તો કે ભાઈ 500 એકમોની. તો એને શું કહેવામાં આવે છે? તો કે તેને પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આપણે આગળ જોઈએ તો પુરવઠાને અસર કરતા પરિબળો. આ પ્રશ્ન છે એ આપણે 5 માર્ક્સની અંદર પૂછી શકાય. શું પ્રશ્ન પૂછે? તો કે ભાઈ પુરવઠાને અસર કરતા પરિબળો સમજાવો. તો એની અંદર પુરવઠાને અસર કરતા પરિબળોને મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. કયા 2 વિભાગની અંદર? તો કે નંબર 1 વસ્તુની કિંમત, અને બીજું શું? તો કે વસ્તુની કિંમત સિવાયના પરિબળો. ક્લિયર? તો કે ભાઈ પુરવઠાને અસર કરતા પરિબળો છે એ કેટલા છે અને ક્યાં છે? તો કે ભાઈ પુરવઠાને અસર કરતા પરિબળો છે એ 2 છે. ક્યાં? તો કે એક તો વસ્તુની કિંમત અને બીજું શું? તો કે કિંમત સિવાયના પરિબળો. તો કે ચીજ વસ્તુઓનો પુરવઠો નીચે આપેલા પરિબળો દ્વારા પ્રભાવિત થાય છે. તો કયા પરિબળો છે? તો કે કિંમત અને કિંમત સિવાયના પરિબળો. તો એમાં આપણે નંબર 1 જોઈએ તો વસ્તુની કિંમત આપેલી છે. એમાં જોઈએ તો કે કિંમત એ પુરવઠાને અસર કરતું મહત્ત્વનું નિર્ણાયક પરિબળ છે. તો કે જેમ માંગની અંદર કિંમત છે એ નિર્ણાયક પરિબળ હતું, એવી રીતના પુરવઠો છે એને અસર કરનારું મહત્ત્વનું નિર્ણાયક પરિબળ શું છે? તો કે ભાઈ કિંમત છે. ક્લિયર? તો કે ભાઈ મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક વસ્તુની કિંમત વધે તો વસ્તુનો વધુ પુરવઠો વેચવા તૈયાર થાય છે, અને જો કિંમત ઘટે તો ઉત્પાદક ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. અહીંયા શું આપણે કીધું છે? તો કે ભાઈ વસ્તુની કિંમત છે તેમાં વધારો થાય. વસ્તુની કિંમત 100 રૂપિયા છે, એમાંથી કેટલી થાય? તો કે ભાઈ 200 થાય. એમાંથી કેટલી થાય? તો કે ભાઈ 300 થાય. એમાંથી કેટલી થાય? તો કે 400 થાય. જેમ જેમ વસ્તુની કિંમત વધશે એમ બજારની અંદર વસ્તુનો પુરવઠો વધશે. બરાબર છે. તો અહીંયા વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો કે સીધો સંબંધ છે. અહીંયા વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ હતો? તો કે વ્યસ્ત સંબંધ હતો. કઈ રીતના? તો કે ભાઈ કિંમત વધતી હતી તો માંગ ઘટતી હતી, અને કિંમત ઘટતી હતી તો માંગમાં વધારો જોવા મળતો હતો, અને કિંમતની અંદર વધારો થાય તો માંગની અંદર ઘટાડો જોવા મળતો હતો. ક્લિયર? ફરી એકવાર જોઈએ તો કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય, અને કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થતો હતો. ક્લિયર છે? કિંમત ઘટી, માંગ વધી. ક્લિયર? કિંમત ઘટી તો માંગ વધી, અને કિંમત વધી તો માંગની અંદર ઘટાડો થયો તો. ક્લિયર છે? અને કિંમતની અંદર ઘટાડો થયો તો માંગની અંદર વધારો થયેલો જોવા મળેલો હતો. એટલે એના માટે કેવો સંબંધ કીધો હતો? તો કે વ્યસ્ત સંબંધ કીધેલો હતો. પરંતુ અહીંયા કિંમત વધવાથી પુરવઠામાં પણ વધારો થશે, એટલા માટે કેવો સંબંધ કીધો છે? તો કે સીધો સંબંધ કીધો છે. ક્લિયર? હવે કિંમત સિવાયના પરિબળો એમાં આપણે જોઈએ તો નંબર 1 આપણે કીધું છે ઉત્પાદનના સાધનોની કિંમત. ઉત્પાદનના સાધનો શું છે? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એમાં તો કે ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર પુરવઠાને અસર કરે છે. કઈ રીતના? તો કે જમીનના માલિકને ચૂકવાતું ભાડું, શ્રમિકને ચૂકવાતું વેતન, એમાં ઘટાડો કે અન્ય પરિબળોના કારણે ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. બરાબર છે? અહીંયા ધંધાકીય એકમની અંદર ધંધાકીય એકમ જે વસ્તુનું ઉત્પાદન કરતા હોય, દાખલા તરીકે કોઈ વસ્તુનો ઉત્પાદન ખર્ચ છે એ 100 રૂપિયા છે, પરંતુ અહીંયા શું થયું? તો કે ભાઈ જમીન માલિકને ચૂકવાતું ભાડું છે એમાં ઘટાડો થયો, શ્રમિકને ચૂકવાતું વેતન છે એમાં ઘટાડો થયો, તો ઉત્પાદન ખર્ચ કેટલો થશે? તો કે 80 થશે. તો જેના પરિણામે ઉત્પાદક શું કરશે? તો કે ભાઈ મોટા પાયા પર વસ્તુનું વેચાણ કરશે. શા માટે? તો કે ઉત્પાદન ખર્ચ ઘટવાથી નફાની શક્યતામાં વધારો થશે, તેથી ઉત્પાદકને વધુ વસ્તુઓ વેચવાનું પ્રોત્સાહન મળશે. તો કે ઓછી કિંમતે વસ્તુનું ઉત્પાદન થતું હોવાથી ઉત્પાદક છે એ વધુ વસ્તુનું વેચાણ કરશે, એટલે પુરવઠો વધશે. શા માટે? તો કે ભાઈ વધુ વસ્તુ વેચશે તો એને નફાનું પ્રમાણ પણ વધતું જોવા મળશે, તેથી પુરવઠો વધે છે. અને આનાથી વિરુદ્ધ જો ઉત્પાદન ખર્ચ વધે તો નફો ઘટે.
અને તેથી વસ્તુનો પુરવઠો પણ ઘટતો જોવા મળે છે. આમ ઉત્પાદનના સાધનોની કિંમત વસ્તુના પુરવઠાને અસર કરે છે. ક્લિયર? ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધારો થાય તો બજારની અંદર પુરવઠાનું પ્રમાણ ઘટે, અને ઉત્પાદનના સાધનોની કિંમત છે એ કેવી થાય તો કે ભાઈ ઓછી થાય તો પુરવઠાનું પ્રમાણ છે એ વધતું જોવા મળે. હવે નંબર બીજો અહીં આપણે કીધો છે તો કે ટેકનોલોજીની કક્ષા. તો કે ટેકનોલોજીના વિકાસના કારણે સમય શક્તિને બચત થાય છે. ટેકનોલોજી તો કે જે ભાઈ જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો આવે તો ટેકનોલોજીમાં ફેરફાર થયો કહેવાય. તો કે ભાઈ નવી ટેકનોલોજીવાળા જે યંત્રો આવે છે એમાં શું થાય તો કે ભાઈ સમય બચે, ઓછા સમયની અંદર વધુ ઉત્પાદન, અને શક્તિ પણ બચે છે. બરાબર છે? અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુનું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન શક્ય બને છે. તો કે ભાઈ જેમ જેમ નવી ટેકનોલોજી આવે જેમાં શું થાય તો કે ભાઈ ધંધાકીય એકમ છે એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે. ઉત્પાદન ખર્ચ ઓછું થતાં ઉત્પાદકને નફાની શક્યતા વધે છે, તેથી ઉત્પાદક વધુ પુરવઠો બજારમાં મૂકે છે. આમ ટેકનોલોજી પુરવઠાને અસર કરે છે. કોઈ પણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો ચીજ વસ્તુનો પુરવઠો વધારે જોવા મળે છે. બરાબર છે? કોઈ પણ દેશની અંદર તો કે ભાઈ કેવી ટેકનોલોજી કીધી છે તો કે ભાઈ આધુનિક ટેકનોલોજી એનો શું થતો હોય તો કે ઉપયોગ થતો હોય તો નવી ટેકનોલોજી આવશે તો ઉત્પાદન કેવું બનશે તો કે ઝડપી બનશે. તો જેના પરિણામે શું થાય તો કે ભાઈ ખર્ચ પણ ઓછો થતો જોવા મળશે, અને જેના પરિણામે પુરવઠાની અંદર શું થતું જોવા મળશે તો કે ભાઈ વધારો થતો જોવા મળશે. ક્લિયર? પછી નંબર અહીંયા ત્રીજો આપણે કીધો છે, એમાં કીધું છે આપણે કે ભવિષ્યના ભાવોની અટકળો. તો કે વસ્તુની કિંમત અંગેની અટકળો પુરવઠાને અસર કરે છે. કઈ રીતના તો કે વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે એવી અટકળ થાય તો વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો ઉત્પાદક બજારમાં ઓછો મૂકશે. ક્લિયર? દાખલા તરીકે આપણે જોઈએ તો આપણી પાસે કોઈ વસ્તુ પડી છે અને 1000 એકમ પડ્યા છે. હવે એવું કે ભાઈ દિવાળી પછી આપણી પાસે જે વસ્તુના એકમો પડ્યા છે એની કિંમત દિવાળી પછી વધવાની છે. તો આપણે અત્યારે શું કરશું તો કે એનું વેચાણ બંધ કરી દઈશું. શા માટે તો કે ભવિષ્યની અંદર વેચાણ કરશું તો નફો વધશે, અને તેનાથી વિરુદ્ધ ઉત્પાદકોમાં એવી અટકળ થાય કે ભવિષ્યમાં અમુક વસ્તુના ભાવો ઘટશે તો વર્તમાનમાં તે વસ્તુની ઊંચી કિંમત લેવા માટે ઉત્પાદકો તે વસ્તુનો પુરવઠો બજારમાં મૂકતા જોવા મળે છે. ક્લિયર? અહીંયા બીજું શું થતું જોવા મળશે આપણને કે કોઈ ઉત્પાદક છે બજારની અંદર એવી અફવા ફેલાય કે એવી અટકળો પેદા થાય કે ભવિષ્યની અંદર જે તે વસ્તુ છે તેની કિંમત છે ઘટશે, જેથી પોતે શું કરશે તો કે હાલના સમયની અંદર પોતે બજારની અંદર વધુ પુરવઠો વેચવા માટે મૂકશે. ક્લિયર? નંબર ચોથો અન્ય પરિબળો તો કે ભાઈ વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં વસ્તુનો પુરવઠો વધે છે. તો કે અન્ય પરિબળોની અંદર શું કીધું તો કે ભાઈ જે પેઢીઓ છે ઉત્પાદન કરતી પેઢીઓ એની સંખ્યા વધે તો શું થાય તો કે જે તે વસ્તુના પુરવઠામાં વધારો થાય. પેઢીઓની સંખ્યામાં ઘટાડો થતાં વસ્તુનો પુરવઠો ઘટે. ક્લિયર? ઉત્પાદન કરતી પેઢીઓ છે તેની સંખ્યા ઘટવાથી અહીંયા પુરવઠો ઘટશે. દેશમાં કુદરતી પરિબળો સાનુકૂળ હોય, રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા જળવાય તો પુરવઠાની અંદર વધારો થતો જોવા મળશે. તો કે દેશની અંદર રાજકીય સ્થિરતા હોય, ઉત્પાદન માટેના કુદરતી પરિબળો સારા હોય. બરાબર છે? એટલે સ્થિતિ છે એ કેવી હોય તો કે સામાન્ય હોય. તો આવા સંજોગોની અંદર વસ્તુનો પુરવઠો છે એ વધતો જોવા મળશે. રાજકીય સ્થિરતા જોખમાય તો વસ્તુનો પુરવઠો પણ ઘટતો જોવા મળે છે. બરાબર છે? અને દેશમાં ઔદ્યોગિક શાંતિ પ્રવર્તતી હોય, માલિકો અને કામદારો વચ્ચે સંબંધો સુમેળભર્યા રહે તો વસ્તુનો પુરવઠો વધે છે. એ ધંધાકીય એકમની અંદર ઔદ્યોગિક શાંતિ જળવાતી હોય, એટલે કે ઔદ્યોગિક એકમ છે એની અંદર તાળાબંધી થતી ન હોય, કામદારો છે એ હડતાલની અંદર ઉતરતા ન હોય તો વસ્તુનો પુરવઠાની અંદર વધારો થતો જોવા મળે. આનાથી વિરુદ્ધ પુરવઠો ઘટે છે. જો ઔદ્યોગિક શાંતિ જળવાતી ન હોય
કામદારો છે હડતાલ ઉપર ઉતરતા હોય તો આવા સંજોગોની અંદર પુરવઠામાં ઘટાડો થતો જોવા મળશે. વાહન વ્યવહારનો વિકાસ થતાં પુરવઠામાં વધારો થાય છે. ક્લિયર? આપણે જોઈએ તો કે ભાઈ આપણા ગામની અંદર જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે આપણે આખા દેશની અંદર એ વસ્તુ છે તેનું વેચાણ છે તે કરી શકીએ છીએ. જેના પરિણામે આપણે શું કરશું તો કે ભાઈ ઉત્પાદન વધારીશું. સમજાઈ ગયું? એટલે શું થાય તો કે ભાઈ વાહન વ્યવહારનો વિકાસ થાય, પુરવઠામાં વધારો થાય, અને વાહન વ્યવહારનો વિકાસ રૂંધાય તો પુરવઠાની અંદર પણ ઘટાડો થતો જોવા મળશે. કઈ રીતના તો કે આપણે છે આપણી વસ્તુ છે એ બીજી જગ્યાએ વેચવા માટે આપણે તૈયાર થતા નથી. ક્લિયર? અહીંયા પુરવઠાને અસર કરતા પરિબળો છે તેનો આપણે અભ્યાસ છે તે પૂર્ણ કરેલો છે અને અહીંયા આપણે લેક્ચર છે તે પણ પૂર્ણ કરીએ છીએ.